તમે 12 જ્યોતિર્લિંગના દર્શન ન કરો ને ખાલી મહાકાલેશ્વરના દર્શન કરો ને તો 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય. આકાશે તાળિકા લિંગમ, પાતાળે બટકેશ્વરમ, મૃત્યુલોક મેં મહાકાલેશ્વરમ, સર્વાંગ લિંગમ નમસ્તુતે. મહાકાલ ઉજ્જૈન નગરીના રાજા છે, એટલે ત્યાં કોઈ પણ રાજા રાજ ન કરી શકે. ભગવાન શંકર ત્યાં બિરાજમાન થયા. સુતજી કહેશે વિંધ્યાચલ નામના પર્વતને અભિમાન થયું. એણે સૂર્યને હટાવી દીધા, સૂર્યના ઉપર જતા રહ્યા. એટલે અત્યારે અમેરિકામાં રાત છે. જો આપણે દિવસ છે, અમેરિકામાં અત્યારે રાત છે. આ વિંધ્યાચલ પર્વત એટલો બધો વધી ગયો કે આ દેશમાં દુષ્કાળ પડવા લાગ્યો, ભયંકર ઠંડી પડવા લાગી. બધાએ ભગવાન શિવને પ્રાર્થના કરી. શિવજી અગસ્ત્ય ઋષિને કીધું તમારો શિષ્ય છે, આવા ચેલા બનાવો છો જે ગુરુ સામે થાય, ગુરુનું કહેવું ન કરે અને સમજાવો. એટલે વિંધ્યાચલને કીધું એ થોડો નીચો થા, મારે અહીંથી નીકળવું છે. એટલે વિંધ્યાચલ ઝૂકી ગયો. અગસ્ત્ય ઋષિ કીધું હું જ્યાં સુધી ના આવું ત્યાં આમને ઊભો રહેજે. હજી ઊભો જ છે. ત્યાં જગદંબાનો વાસ છે, વિંધ્યાચલ વાસ નહીં. અને વિંધ્યાચલ થાકી ગયો અને પછી તપ કરવા લાગ્યો. અને ભગવાન ભોળોનાથ પ્રસન્ન થયા અને કીધું મારો અભિમાન ઉતારો પ્રભુ, તમે બિરાજમાન થાઓ તાકે મારું અભિમાન ટળે. ભગવાન શિવની પૂજા કરો ને તો અભિમાન ટળે, બાકી કોઈ પણ દેવની પૂજા કરો તો અભિમાન થાય. મહાદેવમાં અભિમાન નથી, મહાદેવમાં કપટ નથી. મહાદેવ એકવાર જેને આપે ને પાછું લેતા નથી. જલ્દીમાં જલ્દી પ્રસન્ન થઈ જાય ભગવાન ભોળોનાથ. એટલે વિંધ્યાચલે પ્રાર્થના કરી આપણે બિરાજમાન થાવ. ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. અને ભગવાન ભોળોનાથ ત્યાં બિરાજમાન થયા. નામ પડ્યું બોલીએ ઓમકારેશ્વર મહાદેવ કી જય. સુતજી કહેશે હવે આવો. પહેલું જ્યોતિષલિંગ સોમનાથ, બીજું સલકે મલ્લિકાર્જુનમ, ત્રીજું મહાકાલેશ્વર, ચોથું ઓમકારેશ્વર. હવે પાંચમું જ્યોતિર્લિંગ કેદારનાથમાં 52 પહાડોની વચમાં આજ બી નરનારાયણ તપ કરે છે. ત્યારે બહુ પાપ વધે તો રામ બનીને કૃષ્ણ બનીને પાછા આવે. પાપનો નાશ કરી ધર્મની સ્થાપના કરી વળી બદ્રિકાશ્રમમાં તપ કરે. આ નરનારાયણે ખૂબ તપ કર્યું. ભગવાન શંકર પ્રગટ થયા. શિવજીએ કીધું માગો. તો નરનારાયણે ભગવાને કીધું તમે બિરાજમાન થાવ, અમે તમારી પૂજા કરીએ. અહીં યાત્રાળુ આવે એ તમારા દર્શન કરે અને એના જન્મ મરણ ટળે. જે તમારા દર્શન કરે એની મનોકામના પૂરી થાય. નરનારાયણ ભગવાનના કહેવાથી ભગવાન શંકર ત્યાં બિરાજમાન થયા. નામ પડ્યું બોલીએ કેદારેશ્વર મહાદેવ કી જય. બીજી કથા એવી છે કે પાંડવો રાજા પરીક્ષિતને રાજ આપીને હિમાચલ ગયા તો કેદારનાથની સ્વર્ગમાં જવાનો રસ્તો છે. કેદારની બાજુમાં કુબેર નગરી અલકાપુરી શિવજીનો મિત્ર છે, રાવણનો મોટો ભાઈ છે. પણ જો ભજન કરી તો દેવતામાં એ ગણતરી થઈ ગઈ. રાવણનો ભાઈ છે પણ હારા કર્મ કર્યા તો આજે દેવતાનો ખજાનચી બની ગયો. એમાં આપણને માણસનો જન્મ મળ્યો છે. હારા કર્મ કરશું તો વળી ભગવાન આપણને દેવ જેવો જન્મ આપશે. આ માનવ માણસ થઈને જીવવા માટે છે, રાક્ષસ જેવું જીવન નહીં. જે આવે ખાઈ લેવું, જે આવું પી લે એમ નહીં. ભોજનમાં માત્રા છે સાહેબ, ભજનમાં માત્રા નથી. ભોજનમાં માત્રા છે, થોડુંક ઓછું ખાઓ, પેટમાં થોડી ભૂખ રાખો. 4 રોટી ખાતો 3 રોટી ખાઓ, દિવસમાં 3 વાર ખાઓ, પણ થોડું ખાઓ. ઠટ્ટી સટીને ખાશો શરીર બગડશે, રોગ થશે. શરીર તમારું મન નહીં પણ પૂજામાં નહીં લાગે. શરીર સારું હશે તો બધું થશે. એટલે શરીરને સ્વસ્થ રાખવા માટે ભોજન માત્રા ઘટાડો. ભોજનમાં માત્રા છે ભોજન, ભજનમાં માત્રા નથી ભજન. ભજન ગમે એટલું કરો, ભોજન વધે તો ભજન ઘટે અને ભજન વધે તો ભોજન ઘટે. ભોજન ઓછું કરશો તમારું ભજન વધશે, ભોજન બહુ કરશો તો ભજન ઘટશે, આળસ થશે, ઊંઘ આવશે, માળા કરતાં કરતાં બગા આવશે, મન નહીં લાગે. જો ને આજનો માણસ 3 કલાક ક્યાં બેસી રહેશે?
ન તો માણસ 6 કલાક બેહીને કથા સાંભળતો, 9 થી 12, 3 થી 6, હવે ક્યાં બેસી શકે છે? 2 કલાકમાં તો માણસ હરી જાય. અમે તમારી સામે બેઠા છીએ, 14 કલાક અમે બેસી રહીએ છીએ. મારું ખાવાથી પેટ નથી થયું, બેહી રહેવાથી થયું છે. તમે ખાવાથી મોટા થયા, બેસવાથી પેટ વધે. કોઈ પણ તપસ્વી હોય, કોઈ પણ હોય, એટલા માટે ચાલવું જરૂરી છે. હવે ચાલવા મળે નહીં, અહીંથી વ્યાસગાદીથી ઉભા થઈ તે કમરામાં પૂરી દે. મારા બેટા કોઈને આવવા ના દે ને મને બહાર નીકળવા ના દે. આખો દી રહેવું પડે. પછી કોઈ ના હોય ત્યારે બહાર નીકળીએ સાનામાં. પાલનપુરે તો ભોયરામાં રહેવાનું, બીજી જેટલી સંસ્થાઓ છે કમરામાં રહેવાનું, કથામાં હોય તો અંદર રહેવાનું. બહાર હક લેવા દે ને વિધિઓવાળા જ બેઠા હોય લાઈનથી. મારા છોકરા લગ્ન નથી, એટલે મારા નથી થયા ને તારા છોકરાને ક્યાં જ થાય? તું કંઈક બીજું પૂછ. એટલે બધા વિધિઓવાળા જ હેરાન કરતા હોય. પછી બહુ દયા આવી જાય કે આપણો ધર્મ છે, રસ્તો બતાવીએ, સારું થઈ જાય તો ભગવાનની ઈચ્છા, ન થાય તો ભગવાનની ઈચ્છા. તો કહેવાનો ભાવ ભોજનમાં માત્રા છે, થોડું ઓછું ભોજન કરો. ભોજન માત્રા છે, ભજન એમાં કોઈ માત્રા નથી. ભજન ગમે ત્યારે કરો, ગમે એટલું કરો, તમારા આત્માના કલ્યાણ જ થશે, નુકસાન નહીં થાય. પણ ભોજન વધારે કરશો તો નુકસાન થશે. એટલે ભોજનનો નિયમ છે. ગીતામાં કૃષ્ણ બોલે છે, જે રસવાળું ખાય, સાદું ખાય, શુદ્ધ શાકાહારી ખાય, મારું ભજન કરે, આવા પરોપકારના કામ કરે, ક્યાંક દાન કરે, યજ્ઞ કરે, પૂન કરે, એને કોકને આપવાનું મન થાય, એને તીર્થમાં જવાનું મન થાય, મંદિરમાં જવાનું મન થાય, ભજન કરવાનું મન થાય. આ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, બહુ તીખું, બહુ ખાટું, બહુ ખારું, તળેલું, બહુ તમતમું ખાય, એને મનમાં રોગ થાય, મનનો રોગી થાય, શરીરનો રોગી થાય, અને પાપ કર્યા કરે. એને મારામાં મન ન લાગે, એ ભગવાનની ભક્તિ ન કરી શકે, આળસુ બની જાય. બહુ વાસી, અધકચરું, દુર્ગંધવાળું ખાય, એનો સ્વભાવ તામસ બની જાય, એ પણ ભગવાનનું ભજન ન કરી શકે. એટલે શું ખાવું, શું ન ખાવું, ગીતામાં કૃષ્ણ કહે છે. એટલા માટે આપણે બધા જન્મથી શુદ્ધ શાકાહારી છીએ, શુદ્ધ વેજીટેરિયન છીએ આપણે. ભગવાને આપણા માટે અનાજ, પાણી, દૂધ, ફળ ફૂલ બનાવ્યા છે. એટલે જે તે ન ખવાય એ આપણા શાસ્ત્રો મના કરે છે. એટલા માટે પાંડવોને ભગવાને રોક્યા, પાડાનું રૂપ લઈને ઉભા રહ્યા, રસ્તો ન આવવા દે. કારણ કે ચારો તરફ બરફ હતો, એક જ કેડી હતી, પાડો રસ્તામાં ઊભો રહ્યો. એટલે ભગવાન યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે આ કોઈ દેવતા છે, જો તો કોણ છે? રાક્ષસ ન હોય, બરફની અંદર ઊભો ન રહે. આ પવિત્ર તીર્થ છે, મહાદેવનું સાનિધ્ય છે, આમાં કોઈ રાક્ષસ ન હોય, કોઈ દેવ છે. આપણી પરીક્ષા કરવા, આપણો રસ્તો રોકવા, એટલે ને હટાવો. તો ભીમે પોસ્ટડું પકડી લીધું પાડાનું, અને એટલા બધા વજન વધાર્યો મહાદેવે કે ભીમે એને ફેરવા, એવા ફેરવા કે મસ્તક હતું એ નેપાળમાં પડ્યું અને ધડ ત્યું નીચે પડ્યું. એટલે બીજું જ્યોતિર્લિંગ થયું પશુપતિનાથ મહાદેવ. હમણાં મારી કથા છે, આવજો બધાય. એક ટાઈમ કથા સાંભળવાની, એક દિન ફરવાનું, બધા તીર્થોના દર્શન કરવાના. ત્યાં ગંડકી નદીમાં શાલિગ્રામ ભગવાન નીકળે. જે વૃંદાએ સાપ આપ્યો ને, ભગવાનને કીધું તું પથ્થર થઈ જા, તો ભગવાન શાલિરામ બની ગયા. તો ધડ કેદારનાથમાં પડ્યું. આજ બી તમે જાઓ તો કેદારનાથમાં શિવલિંગ નથી, તમે ધ્યાનથી જોશો ને તો પાડા જેવું ધડ છે, પાડાના શરીર જેવું. એટલે ધડ હતું એ કેદારનાથમાં પડ્યું, અને માથું ક્યાં પડ્યું? નેપાળમાં. એટલે નામ પડ્યું, બોલીએ પશુપતિનાથ મહાદેવ કી. અને કેદારનાથમાં ધડ પડ્યું એટલે નામ પડ્યું, બોલીએ કેદારેશ્વર મહાદેવ કી. આવું આગળ વધીએ. છઠ્ઠા શિવલિંગ. તો ભીમા શંકરના નામથી આ ભીમ રાક્ષસે શિવ ભક્તોને બહુ હેરાન કર્યા, અને કામરૂક રાજાને જેલમાં નાખ્યો. છતાં શિવ પૂજા છોડી નહીં. અંતે ભીમની માએ કીધું આ કંઈક તાંત્રિક કરે છે, બેટા આપણને મા દીકરાને મારી નાખશે, આને મારી નાખ. અને ભીમ નામના રાક્ષસે જેલ ખોલી આ રાજા પર તલવારનો પ્રહાર કર્યો, અને રાજાના મુખમાં નીકળ્યું, હે મહાદેવ. તો ભગવાન ભોળોનાથ પ્રગટ થઈ ગયા. બોલીએ શંકર ભગવાન.
પોતાના ત્રિશૂલથી ભીમ રાક્ષસની છાતીમાં માર્યો. ભીમ મરતા મરતા બોલ્યો, બ્રહ્માએ મને વરદાન આપ્યું હતું, તને કોઈ નહીં મારી શકે, મને કેમ માર્યો? ભગવાને કીધું, હું તને મારી શકું નહીં, પણ જે મારા ભક્તોને સતાવે એને હું પણ કોઈને છોડતો નથી સાહેબ. બોલ તારી અંતિમ ઈચ્છા. ત્યારે કીધું, તમે અહીં મારા નામથી બિરાજમાન થાઓ. ભગવાને કીધું તથાસ્તુ, અને શિવ જ્યોતિર્લિંગમાં બિરાજમાન થયા. બોલીએ ભીમાશંકર મહાદેવ કી. સાતમું શિવલિંગ કાશી, જેનું નામ છે વારાણસી, એને બનારસ ન કહેતા હો, એનું નામ કાશી છે. ભગવાનની દયાથી આપણને એવા આદેશમાં બે નેતા મળ્યા, એણે આપણા ધાર્મિક સ્થાનો બહુ જીર્ણોદ્ધાર કર્યા. કાશીની એટલી ગલી હતી સાહેબ, મારું બચપન ત્યાં ગયું છે. આટલી ગલીમાં લોકો ટકરાતા, એટલી ભીડ. પણ આજ ભગવાનની કૃપાથી રામલાલા અયોધ્યામાં બેઠા તો ભગવાન શંકર પણ મંદિરમાં ઉજાગર થયા અને એટલો મોટી જગા બનાવી દીધી કે 1 લાખ માણસ સાથે દર્શન કરી દે. 65 કરોડ માણસોએ એ શિવ કાશી વિશ્વનાથના દર્શન કર્યા. એટલી વિશાળ ધાર્મિક સગા બનાવી દીધી. આપણા વડાપ્રધાન મોદી સાહેબને તાળીથી વધાવો સાહેબ. આજ અયોધ્યા જો રામલાલાની પ્રતિષ્ઠા થઈ હોય, રામલાલા બિરાજમાન ત્યાં હોય તો એ છે ગુજરાતને સાહેબ. લાખોએ પ્રાણ આપ્યા, આજે ગુજરાતના જસથી બેઠા. કાશી વિશ્વનાથ આટલું મોટું મહાન મંદિર ઉજાગર થયું હોય તો ગુજરાત. બધા એનો સાથ સહકાર. ધર્મ બચશે તો માણસ બચશે, દેશ બચશે તો ધર્મ બચશે, અને ગાય બચશે તો દેશ બચશે. યાદ રાખજો, આ ગાયનો દેશ છે. પહેલાં આપણો દેશ બચશે તો જ આપણો ધર્મ બચશે, તો જ આપણા મંદિરો બચશે. માટે એક થઈ જાઓ. દેશને બચાવો હોય તો એકતા હો. ભલે લડાઈ ઝઘડા હોય તો ઘરમાં કરો, પણ જાહેરમાં એક બનીને રહો. કોઈના પગ ન ખેંચો. સારા માણસોને આગળ આવવા દો. સારા માણસોને મતદાન કરો. ભગવાને તમને શરીર આપ્યું તો રક્તદાન કરો. આ રક્તદાન અને મતદાનની અત્યારે બહુ જ જરૂર છે. પણ મતદાન એવાને કરો જે દેશની સેવા કરવા માંગતો હોય. ખાલી બાના કરે ને મીઠું બોલે ને હોટ લઈને બેસી જાય એવાને નહીં. મત એને આપો જે મારા દેશની સેવા કરે, મારા સમાજની સેવા કરે. હું મતદાન કરું છું, મતદાન કરવાનું, પણ એવા લોકોને મત આપો જે દેશની સેવા કરે. કારણ કે આ દેશની સેવા માટે રામે ઘર છોડ્યું, ભગવાન કૃષ્ણે જન્મભૂમિ છોડી આ દેશ માટે. આપણે દેશના ઋણી છીએ. જો દેશ બચશે તો જ આપણે બચશું. એટલે પહેલાં દેશ. એટલે ભગવાન શંકરે મારા દેશની રક્ષા કરવા માટે અલગ અલગ જ્યોતિરૂપમાં બેઠા. અને ભગવાન શંકર કાશીમાં બિરાજમાન છે. ભગવાન વિષ્ણુએ ખૂબ તપ કર્યું. નારાયણના શરીરમાંથી એટલું જળ નીકળ્યું સાહેબ કે આ 7 સમુદ્ર બની ગયા. ભગવાન શંકરે દર્શન આપ્યા. ભગવાન નારાયણે કીધું, પ્રભુ મારું આ તપોભૂમિ છે, મારું નામ વિષ્ણુ છે, એટલે આપ અવિમુક્તના નામે બિરાજમાન થાઓ, મારા નામથી બિરાજો. અને ભગવાન તથાસ્તુ કહી અને વારાણસીમાં જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા. નામ પડ્યું બોલીએ વિશ્વનાથ ભગવાન કી. આવો હવે તમકેશ્વર મહાદેવની કથા આવે છે. ગૌતમ ઋષિને અહલ્યા માતા મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી કિનારે તપ કરતા હતા. દુષ્કાળ પડ્યો, બધા ઋષિમુનિઓ છોડીને જતા રહ્યા. પણ ગૌતમ ઋષિને માતા અહલ્યા તપમાંથી ઊભા ન થયા. વરુણ દેવતા પ્રસન્ન થયા. ભગવાન શંકરને પ્રાર્થના કરી. શિવે વરુણને કહ્યું કે આ માગે એ આપો. એટલે વરુણે કહ્યું કે તમારી જે ઈચ્છા હોય માગો. ત્યારે ગૌતમ ઋષિ કીધું, મારો દેશ દુઃખી છે. જુઓ, એક મહાત્મા પણ દેશની ચિંતા કરે છે. મારો દેશ દુઃખી છે. મારા દેશના વન પ્રાણીઓ પાણી વગરના તરસે છે, મને પાણી આપો. ત્યારે વરુણ દેવતાએ મહાદેવને કીધું અને શંકર ભગવાને ગંગાજીને કીધું, તમે બિરાજમાન થાઓ. ગંગાએ કીધું, એમ નહીં, બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય મારી સાથે રહે તો હું આ પ્રદેશમાં રહું. ત્યારે ભગવાને તથાસ્તુ કીધું.
અને ગોદાવરી પ્રગટ થયા. બોલે ગોદાવરી માતા કી. અને એટલો બધો વરસાદ થયો કે હરિયાળું થઈ ગઈ આખી ધરતી. મહાત્માને દેશની ચિંતા થઈ તો મહાદેવ રાજી થયા. બધા ઋષિઓ પાછા આવ્યા. ચારો તરફ ગૌતમ મહારાજની જય જય બોલાવા લાગ્યા. હવે તો બધા ઋષિઓ પોતપોતાના આશ્રમમાં બગીચા વાવવા લાગ્યા, અનાજ પાણી વાવવા લાગ્યા, વળી શિષ્યોને ભણાવવા લાગ્યા અને આખો મહારાષ્ટ્ર દેશ સમૃદ્ધ થયો ગોદાવરી માતાની કૃપાથી. એક દિવસે ગૌતમ ઋષિને થયું, લાય મારા દેશનું ઉન્નતિ થાય તો મેં યજ્ઞ કરું. એટલે ગૌતમ ઋષિએ બધા સંતોને બોલાવીને યજ્ઞનો આરંભ કર્યો. પાણીની જરૂર પડી, એના શિષ્યો પાણી લેવા ગયા. બધી ઋષિ પત્નીઓ લાઈનમાં ઊભી હતી. પાણી માગ્યો, મારા ગુરુદેવને જળની જરૂર પડી છે, યજ્ઞનો આરંભ થયો છે, જળથી સંકલ્પ કરવો છે, અમને પાણી લેવા દો. એટલે ઋષિ પત્નીઓએ કીધું, ભાઈ અમે લાઈનમાં ઊભા છીએ, તું લાઈનમાં ઊભો રહે. પેલો કે પણ મારા ગુરુજીને મોડું થાય છે. ઋષિ પત્ની કીધું અમે નહીં ભરવા દઈએ, લાઈનમાં રહે. શિષ્યો પાછા આવ્યા એટલે ગૌતમ ઋષિએ કીધું અહલ્યાને, દેવી તમે જાઓ અને ઋષિ પત્નીને હાથ જોડીને કહેજો કે મારે જળ જોઈએ છે, એક માટલું ભરવા દો, પછી તમે ભર્યા કરો. ગૌતમ ઋષિના પત્ની માતા અહલ્યા આવ્યા. ઋષિ પત્નીઓને હાથ જોડ્યા પણ કોઈ માનવા તૈયાર નથી. તો ભૂલથી અહલ્યાથી બોલાઈ ગયું કે અમારા લીધે પાણી આવ્યું, બસ હું આવ્યું, ગયા કામથી. એટલે ભગવાન તમને ગમે એટલું આપે ને, કોઈ દી એવું ન બોલતા મેં કર્યું, હું આપું છું, મારાથી થાય છે, નહીં નહીં. ઈશ્વર આપણને નિમિત્ત બનાવે છે. સારા કામ જેટલા થાય એ ભગવાન કરાવે છે અને ખરાબ કામ થાય આપણા માટે. ઘણા લોકો કહે છે અમે ન હોય તો થાય નહીં, એવું નથી. ઈશ્વર તમને આગે કરે તો રાજી થાવ. ઘણા લોકો કે અમારા બાપે અમારી પાસે કાંઈ મૂકીને નથી ગયા, એટલે તને મૂકીને ગયા ઓ શું છે. ઘણા કે અમારા વગરનું કાંઈ થાય નહીં, તું નહોતો તો તારા બાપના લગ્ન થઈ ગયા હતા. આવું કાંઈ નથી. બસ સારા કામમાં ઈશ્વર આપણને પ્રેરણા કરે તો આગળ વધો. તો ગૌતમ પત્ની અહલ્યા માતાને ઋષિ પત્નીઓ હાથ જોડા, ન માની તો અહલ્યાએ બોલ્યું, અમે તપ કર્યું ત્યારે ગોદાવરી આવીશ, અમારા લીધે આ જળ છે. એટલે બધી ઋષિ પત્નીઓ ખીજાઈ ગયો, બધા માટલાને ઢગલા કરી દીધા. જેમ પાણીની તાણ પડે બધા મ્યુનિસિપાલિટી કેમ ભેગા થાય એમ બધા માટલાને ઢગલા કરી કરીને પોતપોતાના પતિઓ પાસે ગઈને પતિઓને ચડાવ્યા. મારી પ્રાર્થના છે મારી માતાઓને કે તમારા ભાઈઓમાં, તમારા કુટુંબમાં કોઈ ખટપટ થાય એ વાતો તમારા પતિને ન કહો. ભાઈઓને પણ પ્રાર્થના છે, અમુક વાતો માતાઓની ન માનો. જ્યારે નોખું થવાની વાત આવે, કોઈ તમારા ભાઈની વાત કરે, તમારી બહેનની વાત કરે, તમારા માતા પિતાની વાત કરે તો શાંતિ રાખો, સાંભળો, પણ નિર્ણય ન લો. આ ગૌતમ પત્ની અહલ્યાના કહેવાથી એક શબ્દ બોલાઈ ગયો કે અમે તપ કર્યું, અમારા માટે આવ્યું, અમે કર્યું છે, અમારાથી થયું છે. તો ઋષિ પત્નીઓ બધા ઋષિઓને ચડાવ્યા. ઋષિઓ ભેગા થયા, મિટિંગ થઈ કે આને બદનામ કરો. આ સમાજનો નિયમ છે, કોઈ સારા કામ કરતો હોય, કોઈ સમાજથી આગળ વધતો હોય તો લોકો એને પછાડવા માટે, એનું ખરાબ બોલવા માટે લોકોની લાઈન લાગી જાય. જુઓ ને આપણા દેશના વડાપ્રધાનને લોકો કેવું કેવું બોલે છે. એણે તમારું શું બગાડ્યું સાહેબ? કોઈ સારું કરતો હોય તો એને સાથ આપો ભાઈ. તમારા ગામમાં કોઈ સારા સરપંચ હોય, કોઈ સારા ડૉક્ટર હોય, સારા પત્રકાર હોય, એને સાથ આપો. કોઈના ટાંગા મત ખેંચો, હાથ ખેંચીને આગળ લઈ જાઓ, પાછળ નહીં. ઋષિઓએ મિટિંગ કરીને તત્કાલ ગણપતિ બાપાને પ્રાર્થના કરી. ગણપતિ પ્રગટ થયા. કથા બહુ લાંબી છે, સમય નથી એટલે ટૂંકમાં કહું. પ્રગટ થયા અને કીધું માગો. તો બધા ઋષિઓએ કીધું તમે ગાય બનો અને ગૌતમ ઋષિના આશ્રમમાં જાઓ. એણે બધું વાવ્યું છે ને એનું બધું બગાડ કરો, અને એ તમને કંઈ બોલે કે મારે તો તરત પડી જજો, મૃત્યુ થઈ જાય એવું કરો, અને તમે ગાય બનીને અમારું કામ કરો. ગણપતિએ બહુ ખીજાણા હો, એટલે મારું ભજન કર્યું, એટલે મેં તમને આપ્યું છે બીજાનું ખરાબ કરવા માટે? અરે તમે તો ઋષિ છો, તમારું કામ તો જગતનું કલ્યાણ કરવાનું. સાધુ કોને કહેવાય? આ દેશમાં સંતોની કેમ જય બોલાય છે? પરોપકારી જીવન હોય છે. રૂપિયાવાળાની કોઈ જય નથી બોલતા. સન્માન કરાય, એનું માન રખાય, એનું નામ ગવાય, એની તકતી લખાય, એને ખૂબ સન્માન કરવું જોઈએ.
પણ સંતોની જે એટલા માટે બોલાવાય છે, સંતોનું જીવન પરોપકારનું હોય. આ ગણપતિ સમજાવે છે, મહાત્માઓ તમે સાધુ છો, સાધુ કોઈનું ખરાબ કરે? પણ ઋષિએ કીધું મહારાજ અમે તમારું નામ જપ્યા છે, 10 દિવસ તમારી ખાધા પીધા વગરની ઉપાસના કરી, એટલું ન કરો. ગણપતિ દુઃખી થઈ ગયા કે આ પરિણામ તમારે ભોગવવું પડશે. હું તો તમારું કામ કરીશ, કારણ કે તમે તપ કરો, ભજન કરો એટલે ભગવાન એનું ફળ આપે. પછી તમે એનો દુરુપયોગ કરો એ તમારા માટે. રાવણે ખૂબ તપ કર્યું, મહાદેવે ખૂબ આપ્યું, પણ એણે તપનો દુર્વ્યવહાર કર્યો. તો જુઓ આજ કોઈ મા પોતાના દીકરાનું નામ રાવણ નથી રાખતી. છે કોઈ ભાઈનું નામ રાવણ? એ રાવણભાઈ છે કોઈ નહીં હોય. જો પેલા ભાઈ ના પાડી ન જ હોય ને તો કહેવાનો ભાવ, તમને જે સંપત્તિ મળી એનો દુરુપયોગ ન કરતા. ભલે કોઈને ના આપો પણ એને ખરા કામમાં વાપરતા નહીં, અને આપો તો આવા કામમાં વાપરજો. આવનારી પેઢી તમારી સુખી થશે, તમારા પિતરો આશીર્વાદ આપશે, તમારા અણધારા કામ બનશે, અને ભગવાન તમને ડબલ કરીને પાછું આપશે. દ્રૌપદીએ સાડી ફાડીને ભગવાનને પાટો બાંધ્યો તો ભગવાન એને ગણવા લાગ્યા દોરાના ધાગા, તાતણા. દ્રૌપદીએ કીધું કેમ? કે બેન હું ગણું છું, એટલી બધી મારી રાણીઓ મને વાગ્યું, કોઈ પાટો બાંધવા ન રહી. તે તારી કિંમતી સાડી ફાડીને મને બાંધી છે એટલે ગણું છું મારી બહેન. જ્યારે ટાણું આવશે ને તા તારો ભાઈ તને પાછું આપશે. અને એ ભરી સભામાં પાપીઓ માં દ્રૌપદીના ચીરહરણ કરવા લાગ્યા. અને જ્યારે દ્વારકાધીશને પુકાર્યા તો ભગવાને 999 ચીર પૂર્યા. 10,000 હાથીનું બળ રાખનારો દુશાસન ગભરાઈ ગયો. સાડી છે કે નારી છે, સાડી છે કે નારી છે. એટલા બધા કલર કાઢ્યા. ત્યારની જુઓ ને કલરમાં હાડીઓમાં એકબીજા જોઈ જોઈને બળે, આને કેવી પહેરી છે, આ ક્યાંથી લાવી, એ બેન ક્યાંથી પહેરી. અને બેનને ત્યારે જ સંતોષ થાય કોઈ વાહ વાહ કરે તો. જો કોઈ વાહ વાહ ન કરે તેના ઘર પણ વાયુ બન્યું ના ઘર, ક્યાંથી હાડી લાવ્યા તો કોઈ સામું જ ન જોયું. ત્યારથી આ સાડીઓના રંગ બદલ્યા સાહેબ. તો કહેવાનો ભાવ, ભગવાન ભક્તોની લાજ રાખે છે. ગૌતમ ઋષિના આશ્રમ પર ગાય બનીને ગણપતિ આવ્યા, બધું બગાડ કરવા લાગ્યા. જવ આવ્યા હતા, તલ આવ્યા હતા યજ્ઞ માટે. એટલે ગૌતમ ઋષિ દોડ્યા ને કીધું માં હાલો તમને પાણી પાવ, ચારા નાખું, પણ મારું બગાડો નહીં, બહાર નીકળો. હાથ જોડ્યા, હી કર્યું, ન ઉઠ્યા. તો ખાલી ઘાસનો ટુકડો લઈને આમ અડાડ્યો અને ગાય મરી ગઈ. ગાય મરી એટલે બધા ઋષિઓ ભેગા થયા. ગૌતમ ગૌ હત્યારા છે, ગૌતમ ગૌ હત્યારા. આખો પ્રદેશ બદનામ થઈ ગયો. પ્રદેશના લોકો એને કાઢી મૂક્યાથી જાઓ. ગૌતમ ઋષિ કીધું મેં ગાયને નથી મારી. તો કે આમથી મરી ગઈ. જેને બદનામ જ કરવા છે એને કોઈ વાતે ભોગાય નહીં સાહેબ. જેને ખોટું જ બોલવું છે, તમને બદનામ જ કરવા છે, એને તમે નહીં પોગી શકો. પાપીને પોગે મારો ભગવાન. ગૌતમ ઋષિને બદનામ કરી દીધા અને કીધું તું ગૌ હત્યારો છે. ગૌતમે કીધું બોલો તમે મને પ્રાયચિત બતાવો, હું શું કરું? બોલે 108 વાર ધરતીની પરિક્રમા કરો અને આ બ્રહ્મગીરીની પર્વતની 11 પરિક્રમા કરો. પછી 1.25 લાખ શિવલિંગ બનાવો પાર્થવ માટીના, એની પૂજા કરો 6 મહિના, ત્યારે તમે પાપથી મુક્ત થશો. ગૌતમ ઋષિ માહલ્યાએ ધરતીની પરિક્રમા કરી, બ્રહ્મગીરીની પરિક્રમા કરી, 108 શિવલિંગની રોજ પૂજા કરતા હતા. 6 મહિના થયા ભગવાન ભોળોનાથ પ્રગટ થયા. બોલીએ શંકર ભગવાન કી. આ બધું કલ્પિત નથી, હકીકત છે. તમે કરી જુઓ સાહેબ, મારી સામે જુઓ. હું કાંઈ નથી કરતો, નથી ફાળા કરતો, નથી માગતો. હું 30 વર્ષથી કથા કરું છું. જો પૈસા લેતો હોત તો મારી પાસે કરોડો રૂપિયા હોત સાહેબ. તમારે તો બેંક બેલેન્સ છે, આપણું બેંક બેલેન્સમાં સિપરાગીરી બાપુ સિવાય કંઈ છે નહીં સાહેબ. આપણા નામે કોઈ ગાડી નથી, કોઈ જમીન નથી બાપ. આલારામ જલારામ સીએ સાહેબ. પણ જો ચાલે છે સાહેબ, 8 સંસ્થાઓ છે, ક્યાંય માગતા નથી, લેતા નથી. બસ સુબેસમ મહાદેવની પૂજા કરીએ છીએ. આ એનો પ્રતાપ છે સાહેબ. આ કરજો. ગૌતમ ઋષિએ 6 મહિના પૂજા કરી તો ભગવાન પ્રગટ થયા.
આપણે આખી જિંદગી પૂજા કરી, આપણા બાપ દાદા કરે તો એ પ્રસન્ન નથી થતાનું કારણ આપણી કંઈક કમી છે, આપણા ભાવમાં શ્રદ્ધામાં કંઈક કમી છે. માટે પ્રેમથી ભાવથી ભગવાનની પૂજા કરો. ભગવાન ભાવનો ભૂખ્યો છે. ભગવાન તમારી પાસે કાંઈ માગતો નથી, બધું ભગવાનનું છે, આપણું કાંઈ નથી. શંકરના ભક્ત રામ જેવું કોઈ ભક્ત નથી. અરે વિષ્ણુ ભગવાને પોતાના આંખ કાઢીને ચડાવી દીધી. આવું કોણ ભક્તિ કરી શકે છે? ભગવાન કૃષ્ણ 16 મહિના એક પગે ઊભા રહીને તપ કર્યું છોકરા માટે. મહાદેવ પ્રસન્ન થયા, બોલો મારે દીકરો નથી આપો. કૃષ્ણ મને હરિ, કૃષ્ણ મને રામ, રામ મને વિષ્ણુ. વિષ્ણુ પણ કાલે નારદને કીધું, નારદ રુદ્રાક્ષની માળા પહેરો, ત્રિપુંડ લગાવો, બીલીપત્રથી મહાદેવની પૂજા કરો. બીલીપત્ર ન ચડાવી શકો, મંદિરે ન જઈ શકો તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ પંચાક્ષર મંત્રમાં બહુ તાકાત છે. આ રુદ્રાક્ષની માળામાં કોઈ પણ દેવી દેવતાનું નામ જપો. અમુક લોકો પોતાના માટે ખેંચવા માટે કહેશે રુદ્રાક્ષ પર બધાય મંત્ર ન બોલાય. રુદ્રાક્ષ ભગવાન શંકરનું ભજન થાય, રુદ્રાક્ષથી મહાદેવનું જ નામ જપાય, એવું નથી ભાઈ. શું કામ સમાજને ગુમરાહ કરો છો ભાઈ? આ જગતમાં શિવ શક્તિની જ પૂજા થતી, પહેલાં મૂર્તિ પૂજા નહોતી. હજી જો તમારા મઢમાં ફળા પડ્યા છે, અંબાજીમાં જાઓ યંત્રની પૂજા છે, જ્વાલામુખી જેટલી શક્તિપીઠ છે બધે યંત્રની પૂજા છે, મૂર્તિ નહીં. મૂર્તિ તો હવે આવી, આ દેશ મૂર્તિ પૂજક નથી. મૂર્તિ પૂજા તો રામકૃષ્ણ આવ્યા પછી થઈ છે. આ દેશ શિવ શક્તિનો ઉપાસક. આજ બી તારીખ આખા વિશ્વમાં જેટલા શિવ શક્તિના મંદિર છે એટલા બીજા નથી. રામે પોતાનું મંદિર નથી બનાવ્યું. રામ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી મહાદેવની પૂજા કરી, મહાદેવના મંદિરો બનાવ્યા. ભગવાન કૃષ્ણે સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો. રોજ બંને ભાઈઓ પૂજા કરવા જતા. ત્યારે ખબર પડી કે હવે જવાનું છે તો છેલ્લે છે બલરામને લઈને લઈ ગયા સોમનાથમાં. મહાદેવની પૂજા કરાવી, બ્રાહ્મણોને બોલાવી અને બીલીપત્ર બળદેવજીના માથે મૂક્યું. બલરામજી બોલ્યા, કનૈયા આજે ઉલટું કેમ? કે બસ હવે આપણે છૂટા પડવાના છે, આપણી લેણદેણ પૂરી થઈ, હવે આપણે નહીં મળીએ. છેલ્લે સોમનાથની પૂજા કરીને ગયા. રામકૃષ્ણના મંદિર આપણે બનાવ્યા. રામ એ જ કૃષ્ણ, કૃષ્ણ વિષ્ણુ. અમે ઓમ નમઃ શિવાય બોલનારા શંકરના ભક્ત છીએ, પણ અમે ઓમ નમઃ નારાયણ કહીએ છીએ, નારાયણ કહીએ છીએ, જય શ્યારામ કહીએ છીએ, જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, સીતારામ કહીએ છીએ, રાધેશ્યામ કહીએ છીએ. કારણ અમારા માટે એક છે, તમારા માટે અલગ હશે. એક છે રામ હોય કૃષ્ણ. અરે સ્વયં રામ બોલ્યા, સ્વયં વિષ્ણુ બોલ્યા, નારદ તું ભલે મારો ભગત હો પણ તે શંકરનું માન્યો નહીં, શંકરને ભજ્યા નહીં. તો જો સંન્યાસીથી લગ્ન કરવા તૈયાર થઈ ગયો. એ તો સારું કર્યું મેં તને વાંદરો બનાવ્યો તો બચી ગયો, ને તો કામ થઈ ગયો તો. અને જો સાધુ સમાજ જ સાધુ સંતો વ્યસનમાં ડૂબે તો સમાજને રસ્તો કોણ બતાવે? હું જ ગાંજા પીવા લાગી જાઓ તો તમારું શું થશે? બ્રાહ્મણ ધરતીનો ગુરુ છે, જગતનો ગુરુ છે. બ્રાહ્મણ જન્મથી ગુરુ છે, પણ બ્રાહ્મણનો ગુરુ સંન્યાસી છે. જગતગુરુ બ્રાહ્મણ, બ્રાહ્મણના ગુરુ સંન્યાસી, સંન્યાસીના ગુરુ અવિનાશી મહાદેવ. છતાં અમે નમો નારાયણ કહીએ, જય નારાયણ કહીએ, અમારા માટે એક છે. રામ ભગવાન મનુષ્યનો અવતાર લે તો મહાદેવ ભગત બનીને આવે, હનુમાન બની. ભગવાન કૃષ્ણ આવે તો ભગવાન ભોળોના દર્શન કરવા જાય. એ બંને આપણને એકતા બતાવે છે. ભાઈ તમે શું કામ લડો છો? બહુ લોકો માથા કડકે નહીં રામ જ સબકું છે, કૃષ્ણ. અરે ભાઈ રામ એ જ કૃષ્ણ, કૃષ્ણ એ જ વિષ્ણુ, વિષ્ણુ એ જ હરિ, હરિ એ જ હર, હર એ જ હનુમાન, હનુમાન એ જ શક્તિ, શક્તિ એ જ જગદંબા ચામુંડા. ગંગા એક જ હોય, મા એક જ હોય, ભગવાન એક જ હોય, ધર્મ એક જ હોય. ગુરુ એ કોઈ 2-4 ગુરુ થોડા હોય. ઘણા લોકો ગુરુ બહુ બદલાવે, બહુ ગુરુની કંઠી ભરે. આ ફલાણા ગુરુની, આ ફલાણા ગુરુની, આ ફલાણા ગુરુની. પછી મારો નંબર આવ્યો. મને કે તમને બનાવે છે. મેં કેમ? કે મારે દૂધની ડેરી છે એટલે તમને ગુરુ બનાવે, કંઠી ફેરાવે. મેં કેમ? કે મારે સોગન ખાવા છે, ગુરુની સોગન, દૂધમાં પાણી નથી નાખ્યું એટલે સોગન ખાવા ગુરુ બનાવે. મને મારવું હશે તારે? આવું નહીં. ગુરુ એક જ હોય, ધર્મ એક જ હોય.
બીજો કોઈ ધર્મ નથી. તમે કોઈ પણ ધર્મની જય ન બોલાવી શકો સનાતન ધર્મ સિવાય. એક જ ધર્મની જય બોલાય, બોલીએ સત્ય સનાતન ધર્મ કી. મારા રામે નવો ધર્મ નથી બનાવ્યો, સનાતન ધર્મ કે સાથ ચાલ્યા. કૃષ્ણએ સનાતન ધર્મને બનાવ્યો નથી, એની સાથે ચાલ્યા. આપણા ધર્મની કોઈ તારીખ નથી કે ભાઈ આ તારીખથી ચાલુ થયો પૂરો થયો. એટલે નારદને પણ શિવજી ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરો, રુદ્રાક્ષને ધારણ કરો, ભસ્મનું તિલક કરો અને શિવ મહાપુરાણની કથા સંભળાવો. નારદજી કીધું કોણ સંભળાવશે? તમારા પિતાજી. અને નારદજી ભગવાનને પ્રણામ કરીને ગયા અને બ્રહ્માને પ્રણામ કર્યા, લાકડી પડે દંડવત કર્યા. બ્રહ્માએ ખૂબ આદર કર્યો. પછી કીધું પિતાજી મને શિવ મહાપુરાણની કથા સંભળાવો. બ્રહ્માએ નારદને પ્રણામ કર્યા. નારદ કીધું તમારો દીકરો શું બળે હતો, આજ હું તને એટલે પ્રણામ કરું છું કે તને ભગવાનની કથા સાંભળવામાં રસ લાગ્યો. અરે જગદંબા પાર્વતી બોલી મહાદેવને, પ્રભુ આગલા જન્મમાં હું સતી હતી, મને તમે કથામાં લઈ ગયા, મેં સાંભળી નહીં એટલે ભગવાનને ઓળખી ન શકી. આ કથા ભગવાનની ઓળખાણ કરાવે છે. એટલે સાંભળવી જરૂરી છે. જેમ ખાવું જરૂરી છે, નાહવું જરૂરી છે, સૂવું જરૂરી છે, કામ કરવું જરૂરી છે, એમ સત્સંગ કરવો પણ બહુ જરૂરી છે. શરીર તો રોટલા ખાય છે, આપણી આત્માનો ખોરાક સત્સંગ છે, ભગવાનની કથા. ગોપીઓ બોલે છે, ભગવાન શંકર કહે છે ભગવતી, ભગવાન કાન વગરનું સાંભળે તો એને બેરો ન સમજીશો, એ આંખ વગરનો દેખે છે અને તું આંધળો ન સમજીશ. એ પગ વગરનો ચાલે, આંખ વગરનું કામ કરે, તન વગરનો બધાને અડે, વગર જીભાને બોલે છે. આવા ભગવાન સાથે બનાવટી કરી હવે તમારે મરવું પડશે. આપણો પતિ પત્નીનો સંબંધ પૂરો, મનમાં સંકલ્પ કર્યો અને ભગવાન કૈલાસમાં જઈ ધ્યાનમાં બેસી ગયા. શંકર સહજ સ્વરૂપ સંભાળા, લાગી સમાધિ અખંડ પારા. પછી તો જગદંબાને પસ્તાવો થયો, કરે રે હું મહાદેવ સાથે ખોટું બોલી, પેલા સાધુની મસ્કરી કરી, એની કથા સાંભળી નહીં, હવે મારું શું થશે? રસ્તો ભૂલી ગઈ, હવે હું ક્યાં જાઉં? 87,000 વર્ષો વીતી ગયા. મહાદેવ બેઠા તો બેઠા, બોલવાનું બંધ. ભગવતીએ ખાવા પીવાનું છોડી દીધું, શરીર સુકાઈ ગયું. પણ વિચાર થયો હું ક્યાં જાઉં? આવડો મોટો 52 પર્વતનો પહાડ કૈલાસ, કૈલાસની આજુબાજુમાં 52 પહાડ છે, બધા બરફના. એકલી જગદંબા. અને જ્યારે શિવ સમાધિમાં લાગે ને, ભૂતગણ સદાય ભાગી જાય, જગદંબા ક્યાંય ગયા નહીં. વિચાર થયો મારા બાપને ઘેર જાઓ, તો યાદ આવ્યું મારી માએ કીધું તું બેટા લડાઈ ઝઘડો કરીને મારા ઘેર આવતી નહીં. હવે ક્યાં જાઓ? કોઈ સંત મળે તો રસ્તો બતાવે. જોયું? હવે સાધુની જરૂર પડી. ભગવાન રામ કહેશે તમે ક્યાંય ભૂલા પડી જાઓ ને તો આવા સંતોને રસ્તો પૂછજો, બાકી તમને ભટકાવતા અટકાવી દેશે. આ બધાય ભૂલા પડ્યા છે. તમે રામાયણ વાંચો. રામ ઘેરથી નીકળ્યા, ભૂલા પડ્યા તો ભરદ્વાજને પૂછ્યું કયા રસ્તે જાવું. ભરદ્વાજે રસ્તો બતાવ્યો. વળી ભૂલા પડ્યા તો વાલ્મીક ઋષિને પૂછ્યું કયા રસ્તે જવું. વળી આગળ ચાલ્યા, ભૂલા પડ્યા તો અગસ્ત્ય ઋષિને પૂછ્યું કયા રસ્તે જવું. રામાયણ વાંચો. અને આ જગદંબાને યાદ આવ્યું કે ભગવાનની કથા સાંભળી પણ મેં ધ્યાન ના આવ્યું, મને કોઈ રસ્તો બતાવો. અને જ્યાં વિચાર આવ્યો કે કોઈ ગુરુ મળી જાય, પણ મેં તો ગુરુ કર્યા નહીં. જુઓ, આ જગદંબાએ દક્ષના ઘરે જન્મી, એનો બાપે ગુરુ વગરનો હતો, એટલે દીકરીએ ગુરુ ન કર્યા. અને ગુરુ ન કર્યા તો બાપના ઘરે મરી જવું પડ્યું બળીને. સતીનું ક્યાંય મંદિર નથી બાપુ, પણ આ સતી પાર્વતી બન્યા અને નારદને ગુરુ બનાવ્યા તો તમારી કુળદેવી થઈને પૂજાઈશ. બ્રહ્મા નારદને કહે છે, સતી રડવા લાગ્યા, હું ક્યાં જાઉં? પછી નારદને પૂછ્યું. નારદે કીધું જેનો અપરાધ કર્યો એની પાસે ક્ષમા માગો. તમે રામનો અપરાધ કર્યો છે, રામ પાસે પ્રાર્થના કરો. અને જગદંબાએ પ્રાર્થના કરી. જો સંત મળ્યા ને, રસ્તો બતાવ્યો. સતીએ કીધું હે પ્રભુ, તમે રામ બની કૃષ્ણ બની ભારતમાં જન્મતા હો તો મારું જલ્દી મૃત્યુ થાય, બીજો જન્મ મને સ્ત્રીનો મળે, વળી મહાદેવ મારા પતિ બને.
હે ઈશ્વર, જો તું રામ બની કૃષ્ણ બની ભારતમાં જન્મતો હોય તો જલ્દી મારું મૃત્યુ થાય. સાચા ભાવથી પ્રાર્થના કરો ને તો ભગવાન સાંભળે હો. પછી સત્યે પ્રાર્થના કરી, રામ ભગવાને સાંભળી અને ભગવાન રામે શિવજીને કીધું, હે મારા ઈષ્ટદેવ, મારી મા બહુ દુઃખી છે, જાગો જાગો પ્રભુ. અને ભગવાન જાગ્યા હો.